મસ્ત લુક આવે. આખું મોરાનું કોમ્બિનેશન સુપર આવ્યું છે આપણું. જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે લાખાણી. કારણ કે લાખાણીનું તમને આગલા વિડીયોમાં મેં કીધું હતું કે લાખાણી આપણે કામ ચાલુ કરવાનું છે. તો જો આ સામે દેખાય ને આપણે એ જ મકાન છે, લાખાણીનું મકાન છે. એટલે હવે આપણે અહીંયા કામ ચાલુ કરવાનું છે. થોડુંક કામ કરી નાખ્યું છે કાલે. હવે આજે માર્બલ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું, એની લગાડવાની પ્રોસેસ, પછી ફ્લેક્સ કેમ બનાવવાનું, ફ્લેક્સ લગાડવાની પ્રોસેસ, એ આજે આ વિડીયોમાં હું તમને બધુંય પૂરેપૂરી માહિતી આપવાનો છું. આમાં કોઈ નવા કારીગર હોય એને માહિતી ના હોય કે આ ફ્લેક્સ કેવી રીતે લગાડવું, પછી માર્બલ સ્ટ્રક્ચર કેવી રીતે લગાડવાનું, સ્ટ્રક્ચરનું કરવાની કેવી રીતની ડિઝાઇન હોય, બરાબર. એટલે આ તમામ માહિતી છે ને આ વિડીયોમાં હું તમને આપવાનો છું. એટલે વિડીયોમાં બન્યા રહેજો. હવે જો મકાન જોઈ લો પહેલાં. તો જો આ બાજુ તમને જે બતાવ્યું ને એ બાજુ સેરા બિલ્ડ હાલે છે. નીચે થોડાક બાકી છે અને અહીંયા બ્રિક્સ આપણે આપવાની છે, બરાબર. આ ભાગમાં બ્રિક્સ છે એવી. આજે ઉપરની આખી પટ્ટો છે ને, આ કોલમ સુધી અહીંયા આપણે બ્રિક્સ આપવાની છે. એટલે એ બ્રિક્સનું કામ આજે થઈ જશે. ઉપર આપણે ફ્લેક્સ અને માર્બલ સ્ટ્રક્ચર આપવાનું છે. જે માતાજીનો ફોટો છે એ બાજુમાં આપણે ફ્લેક્સ છે અને આ બાજુ જે રેડ કલરનું અસ્તર માર્યું એમાં આપણે છે માર્બલ સ્ટ્રક્ચર. એટલે હવે આપણે એ છે ને, જો આજે ટાઈમ મળે તો હું તમને બતાવીશ કે માર્બલ સ્ટ્રક્ચરની બનાવવાની રીત અને ફ્લેક્સની બેની પ્રોસેસ તમને બતાવીશ જો આજે ટાઈમ મળે. તો હવે છે ને હું તમને આ ફ્લેક્સ કેવી રીતે બનાવવું ને એની આખી પ્રોસેસ સમજાવીશ. જો આ આપણે ફ્લેક્સ છે, તો આમાં છે ને એકદમ કોરું હોય આ. તો જો આપણે પહેલાં એક ડબલું નાખી દીધું. હવે આ બીજું ડબલું, 2 ડબલા બોન્ડરના નાખી દેવાના. પછી આપણે આ પાણી છે, પાણી તમે થોડુંક વધારે નાખવું તો નાખીએ કહો, કારણ કે આમાં છે ને CMC પાવડર મિલાવેલો હોય. જે આમાં પાવડર ઉડે છે, જો ત્યાં તમે જો આ પાવડર. તો હવે છે ને આપણે જો હવે ફ્લેક્સ લગાડવાનું ચાલુ કરી આ ભાગમાં છે ને ગાળો આમાં ટૂંકો છે એટલે બને ત્યાં સુધી મારે આનેથી ચુનાડીથી આનેથી જ લગાડવાનું થશે, કારણ કે ગાળો ટૂંકો છે. જો અત્યારે છે ને આપણે આ થોડુંક મીડિયમ રાખ્યું છે, એટલે હજી આને થોડુંક આમ પતરું માથે ફેર્યું એટલે આગળ પાછળ થઈ જાય, બરાબર. બાકી જો કઠણ રહી જાય તો આટલું ફેલાય નહીં. આપણે એક ચુનાડી માલ ખાલી લીધો તો એમાં બધું ફેલાઈ ગયું. ના ભાઈ, નાનું પતરું ભારે મેળવે તમે. નાના પતરાનો ગાળો છે, થોડુંક મોટું પડે એટલી જ. પતરું બદલાવી દેવું છે, આલી વાર એને સાફ કરી દીધું બસ. હવે થોડુંક તો હવે છે ને આપણે માર્બલ સ્ટ્રક્ચર બનાવવાનું છે, બરાબર. કાલે આપણે ફ્લેક્સ લગાડી દીધું અને હવે આપણે લગાડવાનું છે માર્બલ સ્ટ્રક્ચર. તો હાલો તમને પહેલાં માર્બલ સ્ટ્રક્ચર દેખાડું. જે આ માર્બલ સ્ટ્રક્ચર છે, જો આપણે એને આમાં માર્બલ સ્ટ્રક્ચર ચડાવવાનું કામ ચાલુ છે ભાઈ. જો આવી રીતે છે ને માર્બલ સ્ટ્રક્ચર. આ તો સુકાઈ જાય ને પછી આનું મસ્ત લુક આવે. આ બાજુથી જો અહીંયા
તો હવે આપણે છે ને આ જે વુડન બેડ બનાવ્યા છે ને એમાં આપણે કલર કરવાનો છે, એટલે પછી કલર થઈ ગયા ને પછી બતાવો. તો ફાઇનલી આપણે છે ને જે આ લાખાણીવાળું મકાન હતું એનું બધું ટોટલ કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અને હાલો હવે તમને આખું મકાન બતાવું. ઉપરનું આપણું એ માર્બલ સ્ટ્રક્ચર ફ્લેક્સ, આ બાજુ બ્રિક્સ આપી છે, અને જે સવારે જે કામ હાલતું હતું વુડન બેલ્ટનું, જે આ વુડન બેલ્ટ આખા થઈ ગયા છે કમ્પ્લીટ. આ બાજુ આપણે બબલ્સ આપ્યું છે, અહીંથી આપણું મકાન આપણું અહીંથી લુક આવે, જો કેટલું મસ્તનું લુક આવે છે. એટલે અમારે ટોટલ 3 દિવસ થયા મકાનમાં કામ, 3 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું. આ ડિઝાઇન આપણે ભટ્ટીમાંથી બનાવેલી છે, એટલે જે આપણે તૈયાર સેરા બેલ્ટ આવે છે તો આપણે પુટ્ટીમાં બનાવીએ, કારણ કે ભવિષ્યમાં આ નીકળે નહીં, એટલે આનું ટકાવ સારું રહે, એટલે માટે હવે આપણે પુટ્ટીમાં બનાવીને નક્કર આવે છે તૈયાર પણ આવે છે, પણ એ નીકળી જાય, જાજો ટાઈમ રહે નહીં, કારણ કે બહાર વરસાદ પડે પાણી અડે એટલે એ ફૂલાઈ નીકળી જાય, અને આને કોઈ દી આજીવન ભવિષ્યમાં કાંઈ થાય નહીં, એટલા માટે અને આનું લુક સારું આવે, જો કેટલું મસ્ત લુક આવે, આખું મોરન કોમ્બિનેશન સુપર આવ્યું છે આપણું. એટલે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય અને મકાનનું કામ આપણું ગમ્યું હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, બધાનો સપોર્ટ છે, અને આમ સપોર્ટ બધા દેતા રહીજો. બધાને માતાજી સુખી રાખે. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.